નમસ્કાર. આજે આપણે એક એવા કોન્સેપ્ટ વિશે વાત કરવાના છીએ જે કોઈ પણ ઉત્પાદન પ્રણાલીમાં ક્રાંતિ લાવી શકે છે. નામ છે ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ, એટલે કે ટીપીએમ. હવે આ માત્ર કોઈ પ્રક્રિયા નથી, પણ ઉત્પાદન ક્ષમતાને એકદમ નવા સ્તરે લઈ જવાની સંપૂર્ણ ફિલોસોફી છે. તો ચાલો આ રસપ્રદ સિસ્ટમને જરા નજીકથી સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે ટીપીએમ ખરેખર છે શું. પછી તેની પાછળની જે ઊંડી વિચારધારા છે એને જાણીશું. ત્યારબાદ તેનાથી થતા જે અદ્ભુત લાભો છે એ જોઈશું. પછી આપણે તેના 8 મજબૂત સ્તંભોનું જે માળખું છે એને સમજીશું. અને છેલ્લે જોઈશું કે તે કેવી રીતે કોઈપણ કાર્યસ્થળમાં કાર્યક્ષમતાની એક નવી જ સંસ્કૃતિનું નિર્માણ કરે છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા સવાલથી કે આ ટીપીએમ આખરે છે શું? જો અને એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે તમે ક્યાંક લાંબી મુસાફરી પર નીકળ્યા છો અને રસ્તાની વચ્ચોવચ્ચ તમારી ગાડીનું ટાયર પંચર થઈ જાય. કેટલી તકલીફ પડે, ખરું ને? એના કરતાં મુસાફરી શરૂ કરતા પહેલાં જ જો ટાયરની હવા અને તેની સ્થિતિ બરાબર ચકાસી લીધી હોય તો બસ. ટીપીએમ પણ કંઈક આવું જ છે. એ કોઈ સમસ્યા થાય એની રાહ નથી જોતું, પણ સમસ્યાને થતી જ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જરા વિચારો, શું એવું શક્ય છે કે ઉત્પાદન દરમિયાન થતી દરેક પ્રકારની ખોટ, દરેક પ્રકારનો બગાડ સંપૂર્ણપણે દૂર કરી શકાય? આ એક બહુ મોટો વિચાર લાગે છે નહીં? પણ આ જ વિચાર ટીપીએમના મૂળમાં છે. તો આની વ્યાખ્યા શું છે? ટીપીએમ એક એવી કોર્પોરેટ સંસ્કૃતિ છે જ્યાં દરેક વ્યક્તિ ટોચના મેનેજમેન્ટથી લઈને ઉત્પાદન વિભાગના નાનામાં નાના કર્મચારી સુધી એક ટીમ તરીકે કામ કરે છે. અને ધ્યેય ફક્ત એક જ છે: શૂન્ય નુકસાન, શૂન્ય અકસ્માત અને શૂન્ય ખામી. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે ટીપીએમ શું છે, પણ હવે એની પાછળની જે ફિલોસોફી છે, જે વિચારધારા છે, એને સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે ટીપીએમ એ ખાલી નિયમોનો સમૂહ નથી. એ તો કામ કરવાના અને વિચારવાના આપણા દૃષ્ટિકોણને જ બદલી નાખવાની એક રીત છે. આખી ફિલોસોફી 5 મુખ્ય સિદ્ધાંતો પર ટકેલી છે. પહેલું, એક એવું માળખું બનાવવું જે કંપનીને નફો કરાવે. બીજું, નિવારક પગલાં લેવા, મતલબ કે સમસ્યાઓ થાય એ પહેલાં જ તેને અટકાવી દેવી. ત્રીજું, દરેક સ્તરે દરેકની ભાગીદારી. ચોથું, વાસ્તવિક કાર્યસ્થળ જ્યાં ખરેખર કામ થાય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને પાંચમું, સતત સુધારણા માટે હંમેશા શીખતા રહેવું. હવે જો આ સ્લાઇડ બહુ સરસ રીતે જૂની અને નવી વિચારસરણી વચ્ચેનો તફાવત બતાવે છે. પહેલાં શું થતું? મશીન બગડે પછી આપણે એને ઠીક કરતા. ટીપીએમમાં શું થાય છે? મશીનને બગડતું જ અટકાવવામાં આવે છે. પહેલાં દરેક વિભાગ પોતપોતાનું કામ કરતો, હવે બધા સાથે મળીને કામ કરે છે. અને સૌથી મોટો ફેરફાર, પહેલાં અમુક નુકસાનને ચાલે યાર આટલું તો થાય એમ કહીને સ્વીકારી લેવાતું હતું, પણ હવે શૂન્ય નુકસાનનું લક્ષ્ય રાખવામાં આવે છે. ઠીક છે, આટલો મોટો ફેરફાર, પણ સવાલ એ છે કે શા માટે કરવો? ટીપીએમ અપનાવવાથી ખરેખર શું ફાયદો થાય? ચાલો તેના મૂર્ત એટલે કે જેને માપી શકાય એવા અને અમૂર્ત એટલે કે જેને અનુભવી શકાય એવા બંને પ્રકારના લાભો પર એક નજર નાખીએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ બધાનો કોઈ ફાયદો દેખાય છે? મતલબ કે શું આપણે એને માપી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. ટીપીએમની સફળતાને માપવા માટે એક ખાસ માળખું છે, PQCDSME. ચલો આને ફટાફટ સમજી લઈએ. P એટલે કે પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં વધારો. Q એટલે કે ક્વોલિટી, એટલે કે ગુણવત્તામાં સુધારો. C એટલે કોસ્ટ, ખર્ચમાં ઘટાડો. D એટલે ડિલિવરી, સમયસર ડિલિવરી. S એટલે સેફટી, એટલે કે સલામતીમાં વધારો. M એટલે મોરાલ, કર્મચારીઓનું મનોબળ ઊંચું આવે. અને E એટલે એન્વાયરમેન્ટ, પર્યાવરણનું રક્ષણ. તો તમે જુઓ, આ દરેક પાસા પર સ્પષ્ટ અને માપી શકાય એવા હકારાત્મક પરિણામો મળે છે. અને ટીપીએમની અસર ખાલી આંકડાઓ સુધી જ સીમિત નથી. આ અવતરણ જુઓ. જ્યારે કોઈ ગ્રાહક કે મુલાકાતી એકદમ ચોખ્ખો, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ પ્લાન્ટ જુએ છે, ત્યારે કંપનીની છબી જ બદલાઈ જાય છે. આનાથી ગ્રાહકનો વિશ્વાસ વધે છે અને એ સીધું વેચાણને પ્રોત્સાહન આપે છે. આ સિવાયના જે અમૂર્ત લાભો છે એ પણ એટલા જ મહત્વના છે. ટીપીએમ કાર્યસ્થળમાં એક નવી જ ઊર્જા ભરી દે છે. વિચારો, જે વસ્તુઓ પહેલાં અશક્ય લાગતી હતી, જેમ કે શૂન્ય નિષ્ફળતા અને શૂન્ય ખામીઓ, જ્યારે એ હકીકતમાં ફેરવાય છે ત્યારે દરેકને
સિદ્ધિનો અહેસાસ થાય છે અને કામ કરવાનો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે. તો આ બધી ફિલોસોફી અને લાભોને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવા, આખું માળખું કેવી રીતે ગોઠવવું, તેનો જવાબ TPMના 8 સ્તંભોમાં રહેલો છે. આ એ મજબૂત પાયા છે જેના પર આખી સિસ્ટમ ટકી રહે છે. તમે જુઓ, આ ચિત્ર એક મંદિર જેવું છે. એ બતાવે છે કે આ 8 સ્તંભો ભેગા મળીને TPMના એક મજબૂત માળખાનું નિર્માણ કરે છે. આ દરેક સ્તંભ એકબીજા સાથે જોડાયેલો છે અને બધા સાથે મળીને જ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. ચાલો હવે દરેક સ્તંભને એક પછી એક સમજીએ. પહેલો સ્તંભ છે વ્યક્તિગત સુધારણા, જેને જાપાનીઝમાં કોબેત્સુ કાઇઝન પણ કહેવાય છે. આમાં શું થાય છે? નાની નાની ટીમો બને છે અને એ ટીમો ચોક્કસ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે કોઈ મશીન વારંવાર કેમ બગડે છે, એના મૂળ કારણને શોધીને તેને હંમેશા માટે ઉકેલી નાખવામાં આવે છે. બીજો સ્તંભ ઓપરેટરોને સશક્ત બનાવે છે. આમાં જે લોકો મશીન ચલાવે છે એમને જ એમના સાધનોની નાની મોટી જાળવણી, જેમ કે સાફસફાઈ, તપાસ અને લ્યુબ્રિકેશન જાતે જ સંભાળવા માટે તાલીમ આપવામાં આવે છે. મારું મશીન, મારી જવાબદારી. ત્રીજો સ્તંભ જાળવણી વિભાગ એટલે કે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ માટે છે. અહીં એક વ્યવસ્થિત અભિગમ સ્થાપિત કરવામાં આવે છે. આમાં નિષ્ણાતો દ્વારા નિવારક અને આગાહીયુક્ત જાળવણીનું આયોજન કરાય છે, જેથી સાધનો ક્યારેય અચાનક બંધ ન પડી જાય. ચોથો સ્તંભ જ્ઞાન અને કૌશલ્યના નિર્માણ પર ભાર મૂકે છે. ઓપરેટરો અને જાળવણી સ્ટાફ બંનેને વધુ સારી અને અસરકારક રીતે કામ કરવા માટે જે પણ જરૂરી તાલીમ હોય એ આપવામાં આવે છે. પાંચમો સ્તંભ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ એવા નવા સાધનો અને ઉત્પાદનોની ડિઝાઇન કરવાનો છે જે ચલાવવા અને જાળવવા માટે શરૂઆતથી જ સરળ હોય, જેથી ભવિષ્યમાં સમસ્યાઓ જ ઓછી થાય. છઠ્ઠો સ્તંભ ખામીઓને રોકવા પર કામ કરે છે. આમાં ગુણવત્તાને સાધનો અને પ્રક્રિયાઓમાં જ એવી રીતે વળી લેવામાં આવે છે કે ખામીયુક્ત ઉત્પાદન બને જ નહીં. લક્ષ્ય એ છે કે ખામી શોધવાની જરૂર જ ન પડવી જોઈએ. સાતમો સ્તંભ એ સુનિશ્ચિત કરે છે કે TPMના સિદ્ધાંતો માત્ર પ્રોડક્શન ફ્લોર સુધી સીમિત ન રહે. એને વહીવટ અને અન્ય પરોક્ષ વિભાગોમાં પણ લાગુ કરવામાં આવે છે, કારણ કે કાર્યક્ષમતા તો દરેક જગ્યાએ મહત્વની છે, ખરું ને? અને છેલ્લે આઠમો અને સૌથી મહત્વનો સ્તંભ આ એક એવી વ્યવસ્થાપન પ્રણાલી બનાવે છે જે અકસ્માતો અને પર્યાવરણીય અસરોને દૂર કરે છે. આનો હેતુ એક સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વચ્છ કાર્યસ્થળનું નિર્માણ કરવાનો છે. આ કોષ્ટક ખૂબ સરસ રીતે આખા માળખાનો સારાંશ આપે છે. તમે જોઈ શકો છો કે આ સ્તંભો કેવી રીતે સાથે મળીને કામ કરે છે. કેટલાક સ્તંભો નિષ્ફળતા અને ખામીઓને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કેટલાક કૌશલ્ય અને સહાયક પ્રણાલીઓને સુધારવા પર કામ કરે છે, અને બાકીના એક સલામત અને ગુણવત્તાયુક્ત વાતાવરણ બનાવવા પર ધ્યાન આપે છે. અંતમાં આપણે સમજવું ખૂબ જ જરૂરી છે કે TPMની સાચી શક્તિ તેની સાંસ્કૃતિક પરિવર્તનની ક્ષમતામાં છે. આ માત્ર નિયમોની કોઈ ચેકલિસ્ટ નથી, પરંતુ સાથે મળીને કામ કરવાની અને સતત સુધારો કરવાની એક નવી વિચારસરણી છે, એક નવી રીત છે. તો અંતે આપણે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, જ્યારે કોઈ એક જગ્યાએ દરેક વ્યક્તિ, દરેક કર્મચારી પોતાની જવાબદારી સમજીને એક ટીમ તરીકે કામ કરે, તો આવી સહિયારી માલિકીની જે સંસ્કૃતિ બને છે એ આપણી દુનિયામાં બીજે ક્યાં આવા જ અકલ્પનીય, છુપાયેલા પરિણામો લાવી શકે છે? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં?